બાકી તમારે રંગ ના લગાડવો હોય તો કોઈની તાકાત જ નથી. એક સોંગ લખવા પાછળની મેઇન પ્રોસેસ શું હોય છે સર? એ નથી ખબર પડતી. 600 મિલિયન પ્લસ સોંગ આપનાર મનુભાઈ રબારી એમ કહે છે કે આપણે બેસીએ, નક્કી થાય કે કેવું ગીત છે, આવું નક્કી થાય, કમ્પોઝિશન નક્કી થાય કે કઈ વાત નક્કી થાય, તો પછી એના ઉપર વિચાર ચાલુ થાય. હું બેસીને અહીંયા લખી દઉં. ઘણી વખત ચાલતા ચાલતા રસ્તામાં થઈ જાય, ઘણી વખત 5 મિનિટમાં થઈ જાય, ઘણી વખત 5 દિવસ સુધી ના થાય. આ તો કુદરતનું આપેલું છે કે હું જેવું લોકો આપણે એક જૂની કહેવત છે કે જેવો સંગ એવો રંગ, આપણે એવું કહેતા હોઈએ છીએ ઘણી વખત. લગભગ મારું માનવા પ્રમાણે નથી હોતું. એ તો તમારે રંગ લગાડવો હોય છે ને એટલે બીજાનું નામ આપો છો કે સંગ એવો રંગ. બાકી તમારે રંગ ના લગાડવો હોય તો કોઈની તાકાત જ નથી. તમારું મન કાબુમાં હોય. હું આટલા વર્ષોથી છું તો પાન, બીડી, તમાકુ આતે આપણે નથી કરતા, બધા મારા મિત્રો કરે છે, તો શું છે? તો તમારે કરવું એવું જરૂરી જ છે. તમે કંઈ કરો છો એવું તમારા બીજા મિત્રો નથી કરતા. આ તો શું છે? તમારે કરવું છે, એના રંગે રંગાવું છે અને પાછું નામ પાડવું છે કે સંગ એવો રંગ. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં